ભાઈ સુરતની મોટા મોટી રવિવારી હા સોયન મમ્મીની આમ લે બધું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તમારી ફરી અમારા નવા વ્લોગમાં સ્વાગત છે સવાર પડી ગયું છે મસ્ત મજાનું 6:30 થઈ ગયા છે અને અમારે બે હોતા છે સવારમાં કુલર બહાર ચાલુ છે મચ્છરને માખીને એવું બધું આવે ને સાવી છે પેપર ને એવું છે બટેકાનું અને આ શું છે લીમડો હે મીઠો લીમડો હતો ને આવ્યો છે ભાઈ દેહામાંથી બરોબર જુઓ આવું છે વેફર આમાં કાંક લાગે છે આવું છે હાથાણું છે ભાઈ દેહમાંથી આવેલું મને બહુ ભાવે મને કાંઈ ન થાય ગુંદાનું કાઢી લેવાનું ઉપરથી પેકિંગ બરોબર કર્યું છે ભાઈ ઢોળાય નહીં આમાં શેંગ છે વાહ ભાઈ વાહ માતાજીને દીવાબત્તી કરી નાખ્યું આપણે સવારમાં 6 વાગે ભાઈ દેવામાંથી પાર્સલ આવ્યું હતું એટલે બસે લેવા ગયો હતો સવારમાં આજ તો આમ તો રવિવાર છે એટલે રજા છે હમણાં જ હતા ચા ભાખરી બની ગઈ છે અને હાલો બધા શીરાવા ભાખરી ચા અને દેવામાંથી આવ્યું હતું એ અછાણું આમાં શું છે ભાઈ એમાં ઢોકળા છે તો ચાલો બધા શીરાવા તો વાગી જાય છે 12:30 ને આપણે જે રસોઈ બનાવવાની બાકી છે અને આ શું કરે છે શું કરો છો તમે એને આઈસ્ક્રીમ ખાવું છે હું કાઢી દઉં છું આઈસ્ક્રીમ કાઢો છો કિલો આઈસ્ક્રીમ લાવે કિલો પૂરો કરવાનો છે એમ ને ખાઈ લેવાનું હોબી નો છે આઈસ્ક્રીમ ખાવું હવે લઈ લેવું આઈસ્ક્રીમ ખાય બચ હો લાઈ જ નહીં અંડો આપણે જે રસોઈ બનાવવાની બાકી છે રસોઈ બનાવી નાખવી હા એ તો આઈસ્ક્રીમ ખાઈ લે આપણું તો ખાવાનું બનાવવું હવે બસ જો બનાવવું છે તો ચાલો આપણે જવાનું છે સુરતની મોટી રવિવારીમાં અમે એકદમ રેડી થઈ ગયા છીએ ને અમારે હા રેડી થઈ ગયા છે કપડાં પહેરીને જાવું ને જાવું ક્યાં જવું ક્યાં જવું તો ચાલો રવિવારીમાં મળીએ પાર્થબેન ભાઈ પીવે છે બદામ શેક રસ્તામાં બદામ શેક પીવો તો ઊભા રહી ગયા હતા તો બદામ શેક પીવે છે કા બેટા વાહ તમે દદુની અહીંયા પીવે સારી દદુની એ દદુ આપણે આવી ગયા છીએ રવિવારીમાં પહેલાં તમે આવશો તો જો બૂટ બજાર શરૂ થઈ જાય અહીંથી જોઈ લો જોઈ શકો છો પાર્થબેન બોલો તો ખરા કાંક તો અમે આવી ગયા છીએ રવિવારીમાં દૂધના બધા જો લે છે ને મમ્મીના પાઠવીને એના કપડાં જો લે તો આપણે આવી ગયા તાપી કાંઠે રવિવારીમાં ઓહો પાણી જો હા એને મમ્મીને અહીંયા લે છે જોવે છે પાર્થવીને એ પાછું હા એક તો કીધી ને એવું જોવે છે અમે આવી ગયા છીએ તાપી કાંઠે રવિવારીમાં તો તમે જોઈ શકો છો આ મમ્મીની જાય છે અને અહીંયા એટલું બધું પાણી છે ઓહો નજારો એકદમ નેચરલી છે હા કાં તું મહાદેવ કહી ગયો રામ રાય તીતી જો છે ભાઈ સુરતની મોટા મોટી રવિવારી આગળ ચોક તાપી કાંઠે હા સોયન મમ્મીની આમ લે બધું પાર્થબેન જાઓ મારે દોડે છે એને મજા આવે હા દદુને નથી ગમતું અહીંયા દદુને હેઠું ઉતરવું છે આમાં હેઠું ક્યાં ઉતરવું પાણી બહુ ઝાઝું છે ભાઈ સૂર્ય દાદા છે સનસેટ એકદમ મસ્ત છે રવિવારી અત્યારે તો પૂરી થવા આવી છે ત્યારે બધા હંકેલવા મળ્યા છે પાર્થબેન આવી છે રે એ પાછું
પાણીમાં જવું છે નાવા જવું છે હા તો કોણ કાઢશે પછી ગાડી લાવો ડિટેલમાં 20 રૂપિયા સ્ટીલ પ્લાસ્ટિક ફૂલ લેવું છે દૂધ ઊભી છે પાછળ મમ્મીની આવી ગયા છે રવિવારીમાંથી પાછા આવી ગયા છે અને બહુ મોડું થઈ ગયું હતું રાત બનું એટલે આપણે હવે રાત છે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું હતું એટલે આપણે હવે રસોઈ બનાવશે લેવાના હા બેન તો અમારે હાવ થાકી ગયા છે એટલે હુઈ જવું છે હુઈ જવું અને આ કોણ છે ગાડી કોણ તમે હાંકતા હતા ગાડી કોણે હાંકી તમે હાંકી એવું લાગે છે તમે હાંકી ગાડી અચ્છા આવું બધું કંઈક લાવ્યા છે રવિવારીમાંથી ઘરની વસ્તુ છે બધી સરસ લ્યો હાલો તો પેલા હવે છે ને હાથ પગ ધોઈ દીવા બધી કરી નાખવી પછી તમે છે ને ખાવાનું બનાવો બસ હવે ખાવાનું બનાવું છું તો કાકા હાથ પગ ધોવા પડશે ને હા હાલો ખાવાનું બનાવો પેલા મૂકી દો ને હાથ પગ બનાવું છું ખાવાનું તો તમને અમારો વિડીયો જોવા ગયો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં